નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. લુણાવાડાના વિસરાયેલા ઇતિહાસને ફરી એકવાર જીવંત કરવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. મહારાણા સિદ્ધરાજસિંહના માર્ગદર્શન હેઠળ યોજાયેલી હેરિટેજ ટૂરમાં નગરજનોએ લુણાવાડાના ભવ્ય રાજવી વારસાની અનુભૂતિ કરી. લુણાવાડાના પ્રાચીન સ્થાપત્યો અને કલા સંસ્કૃતિથી નવી પેઢીને માહિતગાર કરવા વહેલી સવારે વસંતસાગર તળાવથી આ યાત્રાનો પ્રારંભ થયો હતો. મહારાણા સિદ્ધરાજસિંહજી અને રાજકુમારી મૃણાલિની કુમારીજીને ઉપસ્થિતિમાં ઇતિહાસ પ્રેમીઓએ વસંતસાગર, લુણેશ્વર મહાદેવ, ઐતિહાસિક દરવાજાઓ, લાલસિંહજી પુસ્તકાલય અને માંડવી બજાર જેવા 20થી વધુ સ્થળોની મુલાકાત લીધી હતી. જાણીતા ઇતિહાસવિદ હર્ષદભાઈ કડિયાએ દરેક સ્થાપત્ય પાછળ રોચક ગાથાઓ જણાવી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ ટૂરનું સમાપન રાજમહેલ ખાતે થયું હતું, જ્યાં દરબાર હોલમાં રજવાડા વખતના શસ્ત્રો, પ્રાચીન સિક્કાઓ અને સરદાર વલ્લભભાઈ પટેલ સાથેના ઐતિહાસિક પત્રવ્યવહારનું ખાસ પ્રદર્શન યોજાયું હતું. મહારાણા સિદ્ધરાજસિંહે આ પ્રસંગે જણાવ્યું હતું કે આજે આપણે આ પહેલું હેરિટેજ ટૂર રાખ્યું છે. બરોડામાં તો હેરિટેજ વોક રાખે છે, લોકો વર્ષોથી કરે છે, ભાવનગરમાં કરે છે. આ હર્ષદભાઈ કડિયાનો એમનો આઈડિયા હતો કે આગળ આવવાવાળી પેઢીને આપણે જાણ થવી જોઈએ કે આપણે લુણાવાડાનો ઇતિહાસ કેટલો રીચ છે, કેટલું કલ્ચર કેટલો રીચ છે. મને બી ઘણી ચીજો ખબર નથી જે હર્ષદભાઈએ જે આજે વાત કરી. તો આ અમે આવતા વર્ષ હજી કરવા માંગીએ છીએ અને જેટલા લોકો વધારે અંદર જોડાય એટલું અમારે પ્રયત્ન રહેશે. લુણાવાડાનો અખાડો લીધો, આપણે લુણેશ્વર મહાદેવ લીધું, પછી વખતબાગ લીધું, પાઠશાલા, એસકે હાઈસ્કૂલ, પછી અંબાજી મંદિર, આપણે ડિસ્પેન્સરી, પ્રગતિ મંદિર, પછી જૈન ધર્મશાલા, જે જૈન મંદિર જે મેં બી આજ સુધી નહોતું જોયું, નાગરવાડા મેં આજ સુધી જોયું નહોતું. તો આ અમારા બધા માટે, ખાલી લોકો માટે નહીં પણ મારા માટે બી ઘણું જાણવા લાયક હતું. અને આમાં અમે બધાના સજેશન લેશું, જે આવ્યા બધા એમના બી સજેશન લેશું. આવતે વર્ષ અમે કેવી રીતે ઇમ્પ્રુવ કરી શકાય. અને હું બધાને વિનંતી કરું છું કે અમને થોડીક માર્ગદર્શન આપે. કંઈક ભૂલ, આજે પહેલી વાર છે તો થોડી ઘણી ભૂલ થઈ હોય અમારાથી, આવતે વર્ષ આનાથી સારું કરશું અમે. આજે લુણાવાડા નગરમાં ફરવા માટે હેરિટેજ વોક એટલે હેરિટેજ ટૂરનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજમહેલ તરફથી મહારાજા સાહેબ અને સૌરભભાઈ અને મેં ત્રણેય જણ થઈને એક હેરિટેજ વોકનું 2 વર્ષથી વિચારતા હતા. તો 2 વર્ષથી આયોજન કરવામાં થોડો સમય જતો રહેતો હતો અને લેટ પડતા હતા. આ વર્ષે મક્કમપણે નક્કી કર્યું હતું કે કરવું જ છે. પછી રજીસ્ટ્રેશન કર્યું તો સારો પ્રતિભાવ મળ્યો અને 150 જેટલા લોકોનું રજીસ્ટ્રેશન થયું. એટલે આ હેરિટેજ વોકનું આયોજન કર્યું. એમાં લુણાવાડાના જેટલા સ્થળો છે તે સ્થળોએ ફરીને એ સ્થળ વિશે સ્થળ પર જ માહિતી આપી અને સારા પ્રમાણમાં લોકોએ ભાગ લીધો અને રિસ્પોન્સ સારો મળ્યો. એ પ્રમાણે હવે આવતા વર્ષે પણ કરી શકાય એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. તો આ હેરિટેજ વોકમાં બહુ મોટા સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને હેરિટેજ વોકમાં લુણાવાડા વિશે લોકોએ જાણ્યું. ઘણી જગ્યા એવી હતી કે લોકો રોજ એ જગ્યાએથી પસાર થતા હતા પણ એમને ખબર ના હોય કે આ જગ્યાનું મહત્વ શું છે. આજે જાણવા મળ્યું કે આ જગ્યાનું મહત્વ શું છે. જેમ કે જૈન મંદિરના શિલાલેખો, પછી બાઈ સાહેબની ધર્મશાળાના શિલાલેખો, પછી દલેલસિંહજીની ધર્મશાળા છે એમના શિલાલેખો, લુણેશ્વર મહાદેવના શિલાલેખો. એ બધા શિલાલેખો લુણાવાડામાં અત્યાર સુધી બધા જે બુક લખાયા છે એ લાઇબ્રેરીમાંથી બુકો શોધીને એના આધારે જ લખાયા હતા. પણ અમે છેલ્લા 5 વર્ષથી બધા શિલાલેખોનું અનુવાદ કર્યો અને જેટલા ડોક્યુમેન્ટ્સ મળ્યા એવા પુરાના એ બધા ડોક્યુમેન્ટને ડીકોડ કરીને એના વિશે માહિતી સંકલિત કરીને આ બધી માહિતી એકઠી કરી હતી, જે લોકો સુધી પહોંચાડવા માટે આ એક પ્રયત્ન કર્યો. આ હેરિટેજ વોક પછી મહારાજા સાહેબ એવું નક્કી કર્યું કે છેલ્લા બધા રાજમહેલમાં આવે તો રાજમહેલના પણ શસ્ત્રો છે, જૂના દસ્તાવેજો છે, પછી મહારાજા સાહેબના સરદાર પટેલ સાથેના પત્ર વ્યવહારો છે, એમના જૂના જે દસ્તાવેજો છે એ, પછી સિક્કાઓનો સંગ્રહ, એ બધા લોકો જોવે એટલા માટે બહાર કાઢીને થોડા પ્રમાણમાં રાખ્યું. એટલે હેરિટેજ વોકના સમાપનમાં બધા એને નિહાળી શકે.